ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જ છો? ફરી તમારું સ્વાગત છે આપણા બ્લોકમાં। આપણે તો આજે જવાનું હતું ટ્રેક્ટર લઈને રાપ આંકવા। તો આ રાપ છે પંજાની રાપ બનાવેલી છે આપણે, મોટી રાપ છે અને ટ્રેક્ટર પણ મોટું છે અર્જુન। પછી તો આપણે ટ્રેક્ટર પાછું મારી દીધું રિવેસ, ટ્રેક્ટર લઈને હવે જવાનું છે આપણે ખેતરમાં, કેમ કે આપણે ત્યાં ખેતરમાં હાંકવાનું હતું એ જગ્યાએ જવાનું હતું। પછી તો આપણે ટીણાભાઈને રાપ જોડાવાની હતી, રાપ જોડાવી દીધી। પછી આપણું ટ્રેક્ટર પણ અહીંયા પડ્યું છે, એમાં બેલા મેક દીધા, બાપભાઈ હવે આવે છે બેલા, આ ભાઈ ઉતારે છે, એનો વજન થઈ ગયો હતો। પછી તો આપણે ટ્રેક્ટર લઈને જઈએ તો જઈ જગ્યાએ આપણે હાંકવાનું હતું ત્યાં જ બાપભાઈને ફોન આવી ગયો, આ ટ્રેક્ટર પણ આપણે હારે હતું, એ પણ હાંકવામાં જ હતા આપણે હારે, એટલે આપણે પણ ચાલુ કરી દીધું હતું હાંકવાનું। હવે થોડુંક જ રહેતું એ પછી તો આપણે પૂરું થઈ ગયું ને આપણે આવી ગયા હતા નાની કટકીમાં, બીજી આ ખેતરમાં પણ હાંકવાનું સામે દેખાય એમાં। પછી તો બધા બેઠા હતા પોરો ખાવા હતું। પછી ઘડીક વારમાં તો શાહવાળા ભાઈ આવી ગયા, શાહવાળા ભાઈ ગાડી પણ ક્યાં મેકી નાખી, જો અસોડી જગ્યાથી ત્યાં ગાડી નાખીને પછી તો બધાએ ચા પીધીને આપણી ચા અહીંયા પડી છે। પછી ચા પીને આપણે પાછું કરી દીધું બીજા ખેતરમાં ચાલુ। ખેતર પણ બહુ મોટું છે, ઓલું ટ્રેક્ટર પણ સામે હાલે છે ને આ ખેતરમાં આપણે હાંકવાનું છે, આખું ખેતર આપણે પૂરું કરવાનું છે થોડીક વારમાં, એટલે હાન થાય કે આપણે ખેતર આ પૂરું કરી દેવાનું છે, એટલે ઓમ પણ થઈ જાય, થોડુંક જ છે, જાજુ નથી। બાપભાઈ પણ આપણી પાછળ બેસી ગયા છે, કેમ કે ડુંગળી વાવેલું પડવું છે એટલે આપણે હલવાઈ જાય બહુ। પછી તો 12:30 થઈ ગયા હતા એટલે આપણે ટ્રેક્ટરને વ્યા જવું હવે જમવા। પછી ટ્રેક્ટર આપણે મેક દીધું અંદર પાર્કિંગમાં, ટ્રેક્ટર આપણે નિરાતે પાર્કિંગમાં હરખું મેકીને આપણે ટ્રેક્ટર હેઠા ઉતરી જાય, કેવું છે જોવો તમે, પાર્કિંગ પણ બહુ મોટું છે। આ ડુંગળી નાખવાનું છે મેળા, આમાં ડુંગળી નાખવાનું, અંદર લાઇટ ફિટિંગનું કામ પણ ચાલુ છે। પછી આપણે થોડીક જ વારમાં આપણે વેચીશું અંદર, કેમ કે આપણે જમવાનું બે ટ્રેક્ટર પાછળ પીડ્યા છે લોટાવીટવાળા, એ આપણે બોર પછી લઈને જવાનું છે લોટાવીટ રાખવા, કેમ કે આપણે સીમાડે જ્યાં કામ ચાલુ છે ત્યાં। પછી આપણે વીઆઈ હતા અંદર ટ્રેક્ટર લઈને, ટ્રેક્ટર તો બહાર રાખ્યા હતા, પછી આપણે અંદર વીઆઈ ગયા। બાપભાઈ ફોનની વ્યવસ્થા કરતા હતા, હા ભાઈ તો જોવે ક્યાં ચડીને ફોન જોવે છે, કેમ કે એને ચાર્જિંગની પિન ખરાબ હતી ને 2 વાગી ગયા ને આપણે તો ચા મસ્ત મજાની બનતી હતી। થોડીક વારમાં આ ભાઈ મળ્યા હતા જોવાના, આ ભાઈ તો આવી ગયો ચા પીવા, અને ચાની જેટલી વાય છે આપણે 2 વાગી ગયા ને આપણે વીઆઈ હતા પાર્કિંગે ટ્રેક્ટર લેવા, કેમ કે આપણું પાર્કિંગે ટ્રેક્ટર લઈને આપણે વીઆઈ પેટ્રોલ પંપ એટલે ડીઝલ નાખો। બાપભાઈ પણ આવી ગયા આપણે હારે। થોડીક વારમાં આપણે ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરીને આપણે નીકળી ગયા લોટાવીટ રાખવા, કેમ કે આપણે જવાનું હતું સીમાડા। બાપભાઈ પણ આપણે હારે આવી ગયા છે, બાપભાઈને આપણે હારે જ હોય, કેમ કે લોટાવીટરમાં બહુ કચરો હલવાઈ જાય છે એટલા માટે। બાપભાઈ તો થોડીક વારમાં કેળામાં ઊભું ટ્રેક્ટર રાખીને કે મારે દુકાને જવું, પછી તો આપણે લઈ ગયા હતા એને દુકાને। માંડવી જો બધી એક નંબર છે, તો બાપભાઈ આવી ગયા ને ઓલા છોકરાને ભાગ આપી દીધો, બાપભાઈ આવી ગયા મજામાં, ઓલા છોકરા આવી ગયા મજામાં। થોડીક વારમાં ઓલો ભાઈ છાવાળા ભાઈ પણ આવી ગયા, પછી તો બાપભાઈ આપણે બેસી ગયા ટ્રેક્ટરમાં। પછી તો આપણે થોડીક વારમાં પૂગી ગયા, આપણે જઈ ગયા ટ્રેક્ટર હાંકવાનું હતું ત્યાં આપણે કરવાનું હતું ટ્રેક્ટર ચાલુ હાંકવાનું ધીમે ધીમે, કેમ કે પાછળ પણ બીજું ટ્રેક્ટર પણ આપણે હારે આવી ગયું હતું, કેમ કે એ પાછળ હતું। થોડીક વારમાં આપણે કરી દીધું ચાલુ, ત્યાં તો બાપભાઈ પાસે આવી ગયા આપણે બીડી લેવા, બીડી આપણે પીતા નથી પણ બીજાને દેવાની છે ઓલા ડ્રાઈવરની। ત્યાં થોડીક વારમાં પછી આપણે કરી દીધું ટ્રેક્ટર હાંકવાનું ચાલુ, અને સાવાળા ભાઈ પણ આવી ગયા હતા। આવી રીતનું હાલે ધીમે ધીમે, કેમ કે સવારમાં આપણે વરસાદ પણ હતો ઝાપટું, એટલે ગારા જેવું થતું હતું, એટલે પહેલા લોમાં ધીમે ધીમે હાંક્યું છે। તો કુતરો ભાઈ બગલા વાંય થયો છે, બગલું આવી ન જાય તો સારું છે, એટલું હાલી ગયું છે આ ભાગ। હવે આ પાછળનો ભાગ બાકી છે, સામેનો દેખાય એ બધું હાલી ગયું ઠેઠ સુધી। 3 દિવસમાં આપણે એટલો ભાગ હાલી ગયો છે ને થોડોક ભાગ બાકી છે। આપણે ચા પણ પી લીધી થોડીક વારમાં, આપણા ટ્રેક્ટર અહીં ઊભું રાખી દીધું હતું, બધાએ ચા પીધી, ઓલું ટ્રેક્ટર હાલ્યું આવે એને પણ ચા પીવાની છે। પછી તો આણે ભાઈ પણ ચા લીધી, ભાઈ 2 વાટકા ચા પી ગયો, જુઓ નકરા દૂધની ચા ભાઈ, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં, મજા જ આવે રાખે। પછી આપણે ચા પીને પાછું કરી દીધું આપવાનું ચાલુ, કેમ કે આપણે કામ જ એટલું છે એટલે એની વાત જ નથી કરવાની। પછી ભાઈ આ ટ્રેક્ટરને તો ગારો કાઢવા માંડ્યા, કેમ કે લોટાવીટરમાં વરસાદ જેવું છે એટલે ગારો હલવાઈ જાય ઘડીએ ઘડીએ, એટલે 2 જણા સ્પેશિયલ ગારો ખેરવામાં રાખ્યા હતા। આપણે ગારો હલવાઈ ગયા એટલે આપણે થોડીક વારમાં ખેરવો પડશે, પણ હાલે છે એટલે આપણે હાંકશું થોડીક વાર। પછી તો ભાઈ આ ટ્રેક્ટરમાં થોડુંક કામ જોતું એટલે ભાઈ એણે તો પાછું કરી દીધું ચાલુ, એટલે આપણે એક ભાગ પૂરો થઈ જાય પાછો બીજી ભાગ ચાલુ કરવાનો બીજી બાજુથી। જો થોડીક વારમાં પછી આપણે જવાનું હતું વાડીએ, બાપભાઈ પણ આપણે વાટી હતા અને કેસે ઓલી બાજુ ભાઈ હાંક્યા હતા કેળામાં, એટલે આપણે પાછું કેળામાં હાંકવાનું ચાલુ કરી દીધું। બાપભાઈ બેસી ગયા માથે, ત્યાં તો આ ભાઈ આપણને પાણીનું ડબલું દેવા આવે છે, કેમ કે એનાથી તો ઉપડે એમ હતું નહીં, શરીર જ એટલું છે એટલે એનાથી પાણી કેન ઉપડતું નહોતું। બસ કરી દીધું આપણે ચાલુ, પાણીનું કેન અંબી દીધું, એને આપણને ટ્રેક્ટરમાં મેકી દીધું, હથોડીને એવો એની પાસે સામાન હતો થોડોક। પછી આ ભાઈ તો આપણે વાટે રહી ગયા હતા, કેમ કે આપણે આડે જ હોય છે એટલે આપણે વાટે રહેવું પડે એને। તો પછી તો આપણે કેળો હકાઈ ગયો છે, હવે આપણે જવાનું છે વાડીએ, આપણે વાડી બાજુ હવે નીકળી જશું, એટલે આ ભાઈ કેળામાં પાછા ઊભા રહી ગયા હતા।
પછી નીકળી ગયા ભાઈ ટ્રેક્ટર લઈને નીતિશભાઈ એની પાસે બેઠા. પછી થોડીક વારમાં જ આપણે વાડીએ પણ પૂગી ગયા હતા. હવે આપણે ટ્રેક્ટર પાર્કિંગમાં મૂકી દેવું, પછી હવે જોવું હવે નિરાતે. થોડીક વારમાં આપણે ઓલા ભાઈ ઉપલા કેડે હાંક્યું ને આપણે નીચલા કેડે કે હાંક્યું, કેમ કે એને ડીઝલ લેવું નાખવાનું હતું. પછી થોડીક વારમાં આપણે પાર્કિંગમાં આવી ગયા. અર્જુન ને 8055 બે આપણે પાર્કિંગમાં મૂકી દીધું. આ જરાક શક્તિમાનનું મશીન છે, આ કી કહેવાય. આ જરાક કોમેન્ટ કરી દેજો. અને આ મશીન પડ્યું, આ મશીન શેનું છે આ જરાક કોમેન્ટમાં કહી દેજો તમે. આપણે અંદર લાઇટ ફિટિંગનું કામ ચાલે છે અને આપણે આ રાપ લઈને જવાનું હતું કાલે. આપણે સવારમાં આવીએ છીએ. આ રાપ ઈ છે જુઓ. બે ટ્રેક્ટર નિરાતે પાર્કિંગમાં મૂકી દીધા. રાપે પણ બહુ મોટી છે એટલે કામ આપણું જરાક ઉકલે એનાથી. આપણે હવે જઈશું અંદર વાડીએ. પછી આ પાર્કિંગમાં ભાઈ કાંઈ વસ્તુ હતી નહીં, ખાલી એક ટ્રેક્ટર પીડતું, બાકી આખું પાર્કિંગ ખાલી છે. અને હાથી અંદર પડ્યા છે. આપણે જે લોટાવીટરને ને આવે એ બે લારી પડી છે. પછી હવે આપણે જવાનું છે અંદર. થોડીક વારમાં આપણે અંદર આવી ગયા. અંદર આવીને જોયું છે તો ભાઈ 275માં તો ડીઝલ ભરાતું હતું. ટીપણું ભાઈ ખાલી થઈ ગયું એટલે આ બે ભાઈઓ ટીપણું ફેરવતા હતા. આપણે આવી ગયા હતા ભાઈ ટ્રેક્ટરનો વિડીયો પછી ઉતાર્યું ભાઈ. બે બેરલ કેવા ફેરવે જુઓ. આવી રીતનું બેરલ ફેરવવું પડે જુઓ. થોડીક વારમાં આપણે અંદર આવી ગયા તો બાપભાઈ હાથ પગ જોતા હતા. નિરાતે ધોવે છે ને આપણે આ તગારામાં ઘૂઘરી પડી હતી, કેમ કે ભેંસને દેવાની હોય ને આવડી આપણે કંટોલાનું શાક બનતું હતું. અજીતભાઈ રોટલી બનાવતા હતા, કેમ કે આપણે સાંજે જમવાનું હતું એટલે. ધમકી મારે જોવો કેવી રીતે. છોટુભાઈ તો હાથમાં ચમચો લઈને ઉપાડ્યું ભાઈ શાકને, ખખડાવીને મૂકી દીધું એક બાજુ. જો રહોડું કેવું છે. ને બાપભાઈ પછી ટોપી ધોવાઈને પાછી ઝાડવા હેઠે ટાંગી ટોપી. શેકલાઈની માથે બેહીને સરીક ભરી મેકવાની. બાપભાઈ વાગ્યા. આપણો બ્લોગ અહીં પૂરો થાય છે. સારો લાગ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.